રાજુલા નેચર ક્લબ દ્વારા દર વર્ષની માફક રાજુલા પોલીસ સ્ટેશન પાસે ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। અંદાજિત 5000 જેટલા ચકલીના માળા તદ્દન નિઃશુલ્ક મફત વિતરણ કરવામાં આવ્યા। રાજુલા નેચર ક્લબ દ્વારા રાજુલાના પર્યાવરણ પ્રેમી શ્રી વિપુલભાઈ લહેરી દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીના માળા વિતરણ કરી રહ્યા છે। આ ચકલીના માળાના દાતા શ્રી વણિક સમાજના શ્રી રાજુભાઈ દોશી વતન રાજુલા, હાલ મુંબઈ શ્રી જીતુભાઈ પારેખ, મુંબઈ શ્રી પદ્માબહેન હિંમતલાલ સંઘવી હસ્તક, ભાવિકભાઈ સંઘવી રાજુલા, શ્રી નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક, વિપુલ લહેરી દ્વારા 5000 ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા। ચકલી પોતે માળો નથી બનાવી શકતી, એટલે માળા ખૂબ જ ઉપયોગી થાય છે અને ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે છે। ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ સંવર્ધન માટે ચકલીના માળા તે તાતી જરૂરિયાત છે। આ કાર્યમાં નેચર ક્લબના પ્રમુખ વિપુલ લહેરી, ચેતન ઠાકર, મનસુખ વાઘેલા, કથરભાઈ આહિર, પ્રવીણભાઈ ગોહિલ, ક્લબના તમામ સભ્યો તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો સહિત વિવિધ લોકો હાજર રહેલા। રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા, ઉમેશભાઈ મોદી, બિપિનભાઈ લહેરી, દીપકભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ધાખડા તેમજ રાજુલા નાયબ મામલતદાર વાળાભાઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલ। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। રાજુલા નેચર ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીઓના માળા નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ। એમાં અમારી સાથે નેચર ક્લબમાં મનસુખભાઈ વાઘેલા, ચેતનભાઈ ઠાકર, કથળભાઈ આહિર, અમારા શાંતિરામભાઈ, અશોકભાઈ સાકડ, વિજયભાઈ તેમજ અમારા મોટા બિપિનભાઈ લેરી, બકુલભાઈ વોરા તેમજ ગામના આગેવાનો અમારી સાથે જોડાય છે। આજે ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી। પહેલાં નળિયાવાળા મકાન હતા, હવે સ્લેબવાળા થઈ ગયા છે, તો આપણી જરૂર પડે છે। તો અમે લોકો દર વર્ષે 5000 ચકલીઓના માળા નિઃશુલ્ક રાજુલાની અંદર આપીએ છીએ। આવતા રવિવારે અમે જાફરાબાદમાં પણ આપવાના છીએ। આ તમામનો ખર્ચના દાતાઓ અમારા મુંબઈ વણિક સમાજના શ્રી રાજુભાઈ દોશી, જેઓ રાજુલાના છે, હાલ મુંબઈ છે, તેમજ પદ્માવતીબેન હિંમતલાલ સંઘવી હસ્તક, ભાવિકભાઈ સંઘવી રાજુલાવાળા એમના તરફથી, તેમજ જીતુભાઈ પારેખ રાજુલાવાળા હાલ મુંબઈ અને નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક વિપુલ લહેરી, આ રીતે અમે મુંબઈના વણિક સમાજ અને અહીંના લોકો દ્વારા 5000 ચકલીના માળા વિતરણ કર્યા છે। આજે 2 જ કલાકની અંદર 5000 ચકલીઓના માળા ખલાસ થઈ ગયા હતા। આવતા રવિવારે અમે જાફરાબાદમાં પણ આ રીતે રાખવાના છીએ। ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી, એટલે આપણે મદદની જરૂર છે। ચકલીઓ આજે દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે, તો એનું અમે સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય અને આની ઉપર અમે કામ કરી રહ્યા છીએ। આજે મોબાઈલના ટાવર પણ ઇફેક્ટ કરે છે, તો આ ચકલીના માળા લગાડવાથી આ ચકલીનું સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરશે। તેમજ રાજુલા નેચર ક્લબમાં અમે સૌ સાથે મળી અને આ રીતે કામગીરી કરી રહ્યા છીએ।